આજે આપણે બનાવવાના છે પાઇનેપલનો હલવો. તો એના માટે મેં ફ્રેન્ડ 2 ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે અને પાઇનેપલને ઝીણા ઝીણા સુધારીને એના કાંટા સાફ કરીને એકદમ સરસ ટુકડા કરીને સમારી લીધું છે. એને આપણે એડ કરી દેવાનું છે અને એને 1-2 મિનિટ સુધી આપણે એને શેકાવા દેવાનું છે ધીમા તાપ ઉપર. આપણે સાતળતું રહેવાનું છે અને હલાવતું રહેવાનું છે અને શેકતું રહેવાનું છે. અને હવે આપણે એને ઢાંકીને 2 મિનિટ સુધી ધીમા તાપે સિજાવા દઈશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે ફ્રેન્ડ અને આપણો પાઇનેપલ થોડા સોફ્ટ થઈ ગયા છે. હવે ફ્રેન્ડ આપણે આની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને થોડું આપણે આની અંદર ફૂડ કલર એડ કરીશું. પાઇનેપલનો કલર આવે એના માટે તો થોડો મેં ચપટી જેટલો ફૂડ કલર એડ કર્યો છે અને બધું સરસ મિક્સ કરીને આપણે ઉકળવા દેવાનું છે. પાઇનેપલ આપણા થોડા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે ઉકળવા દઈશું એટલે એકદમ સોફ્ટ થઈ જશે. તો આપણે ફ્રેન્ડ આને 10 મિનિટ જેવું ઉકળવા દેવાનું છે. પાઇનેપલના ટુકડા તમારે એકદમ ઝીણા કરવાના તો ફટાફટ થઈ જશે. તો હું ઢાંકીને એને 10 મિનિટ જેવું થવા દઈશ. તો બીજી બાજુ ત્યાં સુધી આપણે એક કઢાઈમાં 2 ચમચી ઘી લઈ લીધું છે અને કાજુ બદામના ટુકડાને આપણે સાતળી લેવાના છે. થોડાક સેકન્ડો પછી આપણે એની અંદર કાળી દ્રાક્ષ એડ કરીશું ફ્રેન્ડ. જો પહેલાં એડ કરી દઈશું તો દ્રાક્ષ ફૂલી જશે એટલે આપણે પછી એડ કરવાની છે. આમ આપણે ફ્રેન્ડ હલવો કેવું બનાવતો હોય તો આપણે જે વ્હાઈટ દ્રાક્ષ આવે છે એને આપણે એડ કરતા હોઈએ છીએ, પણ આપણે આ પાઇનેપલ હલવામાં બ્લેક કલરની દ્રાક્ષનો એકદમ કલર અને ટેસ્ટ બહુ સરસ આવશે. તો આપણે બ્લેક દ્રાક્ષ લીધી છે. તો હવે આપણે આ શેકાઈ ગયું છે અને કાઢી લઈશું. તો મેં બાઉલમાં એક કાઢી લીધું છે ફ્રેન્ડ. હવે આપણે 1 ચમચી ઘી ઉમેર્યું છે બીજું અને એની અંદર આપણે સોજી લીધો છે. સોજીને આપણે શેકી લેવાનો છે. એકદમ ગોલ્ડન બ્રાઉન થોડો થાય ત્યાં સુધી શેકવાનો છે, વ્હાઈટ નથી રાખવાનો ફ્રેન્ડ. અને ગોલ્ડન બ્રાઉન જેવો થવા દેવાનો છે. ધીમા તાપે એકદમ સરસ હલાવતું રહેવાનું છે અને શેકતું રહેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ગોલ્ડન બ્રાઉન જેવો કલર થઈ ગયો છે. હવે આને એક બાઉલમાં કાઢી લઈશું ફ્રેન્ડ આપણે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણું પાઇનેપલ પણ સરસ ચડી ગયું છે એકદમ સરસ. હવે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈશું અને અંદર આપણે સોજી જે શેકીને રાખ્યો છે એને એડ કરી દઈશું. પછી આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની છે અને પછી આપણે એને એકદમ સરસ હલાવતું જવાનું છે અને મિક્સ કરતા જવાનું અને શેકતા જવાનું. જે આપણે સાદા શીરાની જે પ્રોસેસ છે એ જ પ્રોસેસથી આપણે હલાવતું જવાનું અને શેકતું જવાનું છે. એકદમ ઘટ થઈ જશે અને બધું જ પાણી ચૂસાઈ જશે અને પાઇનેપલનો ફ્લેવર પણ આની અંદર આવી જશે સોજીમાં. તમે પાઇનેપલને ટુકડા ના કરવા હોય અને તમે એને ક્રશ કરીને પણ બનાવી શકો છો પ્યુરીની જેમ, પણ આવી રીતે પાઇનેપલ થોડું આખું હોય તો બહુ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ આપણે જોઈ શકો છો આપણું બધું જ પાણી ચૂસાઈ ગયું છે. હવે આપણે એની અંદર અડધી વાડકી જેટલી ખાંડ એડ કરી દઈશું. જેવી તમે ખાંડ એડ કરશો એવું થોડુંક ઢીલો થઈ જશે અને જેમ ખાંડ શેકાતી રહેશે એમ બરાબર મિક્સ થતું જશે અને ઘી પણ આપણું છૂટું થતું જશે. તો આપણે એને હવે ધીમો ગેસ કરીને શેકાવા દેવાનું છે, હલાવતું જવાનું અને શેકાવા દેવાનું છે એકદમ સરસ. આવી રીતે થોડું થોડું ક્રશ કરતું જવાનું અને શેકતું જવાનું છે ફ્રેન્ડ. તો તમે જોઈ શકો છો 1 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું બધું જ ચૂસાઈ ગયું છે પાણી. હવે આપણે એની અંદર થોડા કાજુ બદામને દ્રાક્ષ જે આપણે શેકીને રાખ્યા છે એડ કરીશું અને થોડા આપણે ગાર્નિશિંગ માટે રહેવા દઈશું ફ્રેન્ડ. તો આપણે ફ્રેન્ડ જોઈ શકો છો તમે આવી રીતે 2 થી 3 મિનિટ જેટલો ટાઈમ લાગે અને આપણે એકદમ સરસ રીતે આપણે એને શેકી લેવાનું છે. બધું ઘી છૂટું પડી જશે ફ્રેન્ડ અને પાણીને બધું બળી જશે. જો તમને ઢીલો પસંદ હોય તો તમે રાખી શકો છો. મેં થોડું પાઇનેપલ એસેન્સ ફ્રેન્ડ એડ કર્યું છે. ગેસ બંધ કરી દેવાનો છે. શીરો આપણો સરસ થઈ ગયો છે. પછી છેલ્લે જ આપણે પાઇનેપલ એસેન્સ એડ કરવાનું છે. જો તમારી પાસે ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. તો ફ્રેન્ડ આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો દેખાય છે ને ફ્રેન્ડ એકદમ સરસ અને ટેસ્ટી. જો તમે ક્યારેય આવી રીતે ના બનાવ્યો હોય તો તમે જરૂરથી બનાવજો. મેં પણ ફર્સ્ટ ટાઈમ બનાવ્યો છે પણ એકદમ સરસ અને એકદમ ટેસ્ટી બન્યો છે. તો રેડી છે ફ્રેન્ડ પાઇનેપલ શીરો. તમને આ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમે પણ આવી રીતે બનાવીને ટ્રાય કરજો. તો રેડી છે. અને ફ્રેન્ડ તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર અને લાઇક જરૂરથી કરજો.